અરીસો જ્યારે પણ ઉપાડો ત્યારે પહેલા પોતાને જુઓ, પછી બીજાને બતાવો. હંમેશા એક વાત યાદ રાખો, તમે ભગવાનની બનાવેલી સૌથી સુંદર આકૃતિ છો. એટલા માટે બહારની પરિસ્થિતિને પોતાની સુંદરતા ક્યારેય ન લઈ લેવા દો. કર્મ તારા સારા છે તો કિસ્મત તારી દાસી છે. નિયત તારી સારી છે તો ઘરમાં કાશી મથુરા છે. જીવનમાં 3 મંત્રો યાદ રાખો. આનંદમાં વચન ન આપો, ક્રોધમાં જવાબ ન આપો અને દુઃખમાં નિર્ણય ન લો. ઇન્દ્રધનુષ બનવા માટે વરસાદ અને તડકો બંનેની જરૂર હોય છે. આપણા જીવનમાં પણ આવું જ છે. એમાં દુઃખ છે તો સુખ પણ છે, ખરાબી છે તો સારાપણું પણ છે, અંધારું છે તો અજવાળું પણ છે. એ બધું જીવન માટે ખૂબ જ જરૂરી છે. સાંભળવાની આદત રાખો, કારણ કે દુનિયામાં કહેવાવાળા તો ઘણા છે. આપણી ખરાબી સાંભળવાની હિંમત ભેગી કરો, કારણ કે લોકો તમારી નિંદા કરવાથી થાકશે નહીં. આલોચના ખરાબ નથી, તે તો જીવનમાં એક સાબુની જેમ કામ કરે છે. એ વાતની ગાંઠ બાંધી લો. કોઈના કામમાં ત્યાં સુધી દખલ ન દો જ્યાં સુધી તમને પૂછવામાં ન આવે. ઈર્ષાની ભાવના બિલકુલ ન રાખો. માફ કરતા શીખો અને કેટલીક વાતોને ભૂલતા પણ શીખો. જે ક્યારેય નથી બદલવાનું તેને સહન કરતા શીખવું. એટલું જ કાપો જેટલું ચાવી શકાય. મનને ક્યારેય ખાલી ન રહેવા દો. જ્યારે જિંદગીની કોઈ ચેનલ ચોખ્ખી ન દેખાય તો રિમોટ કંટ્રોલ ભગવાનના હાથમાં સોંપી દો. એક વ્યક્તિએ એક વૃદ્ધને પૂછ્યું કે કંઈક શિખામણ આપો ને. વૃદ્ધ વ્યક્તિએ પ્રશ્ન કર્યો, ક્યારેય વાસણ સાફ કર્યા છે? એ વ્યક્તિએ હેરાન થઈને કહ્યું કે હા, ધોયા છે. વૃદ્ધાએ કહ્યું કે તેનાથી શું શીખ્યા? એ વ્યક્તિએ જવાબ આપ્યો, તેમાં શીખવા જેવી શું વાત છે? ત્યારે વૃદ્ધ વ્યક્તિએ હસીને કહ્યું કે વાસણને બહારથી વધારે અંદરથી સાફ કરવા પડે છે. બહારથી વધારે પોતાને અંદરથી ચમકાવો. જે બહારનું સાંભળે છે તે વિખાઈ જાય છે, જે અંદરનું સાંભળે છે તે સુધરી જાય છે. જો વ્યક્તિ સત્યની સાથે ઊભો છે, તેની સાથે પરમાત્મા ઊભા છે. આંધળા વ્યક્તિને મંદિરમાં આવતા જોઈને લોકો બોલ્યા કે મંદિરમાં દર્શન કરવા આવ્યા છો તો શું ભગવાનને જોઈ શકશો તમે? તો તે વ્યક્તિએ ખૂબ જ સરસ જવાબ આપ્યો કે હું જોઈ શકું કે ન જોઈ શકું તેનાથી શું ફરક પડશે? મારા ભગવાન તો મને જોઈ શકશે. દ્રષ્ટિ નહીં, દ્રષ્ટિકોણ સાચો હોવો જોઈએ. પરેશાનીનો કોઈ પ્રમાણ નથી હોતો. ઘણા લોકો તો તે વિચારીને પરેશાન થાય છે કે સામેવાળા આટલા ખુશ કેમ છે. જ્યારે મન શાંત રહે, જીભ નરમ રહે, દિલમાં રહેમ રહે તો ઘરમાં શું, જીવનમાં પણ શાંતિ અને ખુશિયાત છવાઈ જાય છે. સોનાની લંકા અને પુષ્પક વિમાન રાવણની પાસે હતા. રામે તો વનવાસ જ જોયો હતો. રાજપાટ તો કંસની પાસે હતો. જેલમાં તો જન્મ કૃષ્ણનો થયો હતો. રાજમહેલમાં તો કૌરવ રહેતા હતા. વનવાસ તો પાંડવોને ભોગવવો પડ્યો હતો. સંઘર્ષ હંમેશા સત્યની સાથે ચાલે છે. જો સત્ય માટે ભગવાનને પણ સંઘર્ષ કરવો પડ્યો તો આપણે તો ફક્ત માણસ જ છીએ. જ્યારે કાલનો દિવસ જોયો નથી તો આજનો દિવસ ખોવો શા માટે? જે ક્ષણે હસી શકીએ છીએ તે ક્ષણે કાલ માટે રોવું શા માટે? ચાલો થોડુંક સ્મિત વહેંચીએ, થોડી તકલીફને દાટી દઈએ. શું ખબર આ શ્વાસ ચોર ક્યાં સુધી છે? શું ખબર આ જિંદગીના ચરખામાં દોર ક્યાં સુધી છે? બધાનું ધ્યાન રાખજો, સાથે તમારું પણ ધ્યાન રાખજો. હંમેશા હસતા રહેજો, ક્યારેક તમારા માટે તો ક્યારેક બીજા માટે. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં.